હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિંગ નમ્રતા કુસર કિચનમાં સ્વાગત છે તમારા બધાને। આજે હું તમારા માટે એક સ્પેશિયલ એક નવી રેસીપી લઈને આવી છું ઉનાળા માટે અને ગરમીઓ માટેની। તો આજે આપણે બનાવશું કે છે તે આઈસ્ક્રીમ અને છે તે કુલ્ફી કઈ રીતના બનાવવી। કેમ કે આઈસ્ક્રીમ અને કુલ્ફી આપણે બજારમાંથી તો આપણે લેતા જ હોય છે, માર્કેટમાંથી ખાતા જ હોય છે લઈને રેડીમેડ। તો પણ આપણે ઘરે ટોસ્ટમાંથી આપણે આઈસ્ક્રીમ કઈ રીતના બનાવી તેવું તમને બતાવીશ, અને કુલ્ફી પણ ટોસ્ટમાંથી કઈ રીતના બનાવી શકે। કેમ કે આઈસ્ક્રીમ અને કુલ્ફી બંને આપણે છે ટોસ્ટમાંથી બનાવવી। કેમ તમે દૂધની છે, મલાઈની છે, આ રીતના માવાની તમે ખાધી રહી છે આઈસ્ક્રીમ અને કુલ્ફી, તો આ રીતના આપણે એક વખત તમે પણ ટ્રાય કરશો ટોસ્ટમાંથી આઈસ્ક્રીમ અને કુલ્ફી બનાવવાની। તો ઓછા ખર્ચમાં બનશે અને બધાને ભાવશે, નાના મોટા બધા ખાશે તો પણ હાનિકારક નહીં બને તેવી આ છે તૈયાર કુલ્ફી અને આઈસ્ક્રીમ બને છે। તો તમે પણ આ રીતના વિડીયોનો અંત સુધી જોતા રહેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવશો કે તમે આ રીતના ક્યારે આઈસ્ક્રીમ બનાવ્યું છે કે નહીં, ત્યાં ગુલ્ફી પણ છે। તો આજે આપણે છે ટોસ્ટમાંથી આપણે છે તે આઈસ્ક્રીમ અને ગુલ્ફી બનાવવાના છે। તો તેના માટે થઈને આપણે આ ટોસ્ટ લઈ લીધા છે, તેને આપણે આ રીતના રાખી દઈશું। હવે આપણે તેની અંદર નાખવાનું છે દૂધ, તો આપણે દૂધ નાખી દઈશું આ રીતના। દૂધ આપણામાં છે તે અડધા લીટર જેટલું દૂધ નાખવાનું। તો હવે આપણે આમાં દૂધ નાખી દીધું છે અને હવે તેને આપણે પલળવા દઈશું। તો તેની અંદર ખાંડ પણ તેની સાથે જ નાખી દઈશું। તો અહીં આપણે ખાંડ છે તે ઝાઝી નથી નાખવાની, તમને જે રીતના મિષ્ટાન પસંદ હોય તે રીતના તમે ખાંડ નાખી શકો છો। તો અહીં આપણે 300 ગ્રામ જેટલી ખાંડ નાખશું અને હવે તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આને છે તે આમનામ જ આપણે રહેવા દઈશું, એટલે ટોસ્ટ છે તે પતરી જાય એટલે પોસા થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું। તો હવે તેને આ રીતના આપણે ઢાંકી અને રહેવા દઈશું। 5 થી 10 મિનિટ રહે ત્યાં છે તો આપણા ટોસ્ટ છે ત્યાં બધા પતરી જશે, પછી આગળની પ્રોસેસ કરવાની। તો હવે તમે જોઈ શકો છો કે 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટોસ્ટ છે તે ફૂલી ગયા છે અને આ રીતના આપણા ટોસ્ટ થઈ ગયા છે એકદમ સોફ્ટ એવા। તો હવે આપણે તેમાંથી આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે આગળ આપણે શું કરવાનું છે। તો તેના માટે થઈને પહેલાં તો આપણે આ રીતના સરસ મજાનું મિક્સ કરી લઈશું, કેમ કે ખાંડ આપણે નાખી દઈએ એટલા માટે થઈને આ રીતના હલાવી લેવાનું। અને હવે આપણે છે તેને મિક્સરમાં પીસી નાખશું, એટલે ગ્રાઇન્ડ કરી નાખશું। તો અહીં તેને આપણે સમસાવા રહેશે તો આ રીતના નાખી દેવાનું મિક્સર જારની અંદર, ઝાઝું નહીં થોડું થોડું નાખી અને ગ્રાઇન્ડ કરવાનું, એટલે સરસ મજાનું થઈ જાય। તો આ રીતના આપણે નાખી દીધા બાદ હવે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે આગળ તે આપણે જોઈ લઈએ। તો તેની અંદર નાખવા માટે થઈને અહીં આપણે આ એલચી દીધી છે, તો એલચી બધી એક સાથે જ નાખી દેવાની એકમાં જ, અને તેને આપણે પીસી નાખશું। તો હવે તેને પીસી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે આપણે તેને સરસ મજાનું છે તો આ રીતના પીસી નાખ્યું છે, આ જ રીતનું પીસવાનું। અને હવે તેને આપણે એક ઓલામાં કાઢી લઈશું તપેલીમાં આ રીતે। તો હવે તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું છે તો આ રીતના ટોસ્ટની છે તે એકદમ દૂધની અંદર નાખી અને મિક્સ કરી નાખ્યું છે પીસીને। તો હવે આપણે આગળ કઈ રીતના કરવું છે આઈસ્ક્રીમ અને ગુલ્ફી બનાવવા માટે તે આપણે જોઈ લઈએ। અહીં આપણે છે ત્યાં ગુલ્ફી બનાવવા માટે સ્ટે આવે છે અલગથી, તે જ આપણે આ લીધી છે અને તેની અંદર આ રીતના નાખવાની હોય છે ગુલ્ફી બનાવવા માટે। તો અહીં આપણે છે તે રીતે જો તમારી પાસે આ ન હોય તો તમે છે તે ગ્લાસની અંદર નાખી અને તે કોઈ પણ પ્રકારની સરી છે તે નાખી અને બનાવી શકો છો। તો અહીં આપણે છે તેની અંદર નાખી દઈશું, આ રીતે બધાને છે તે ભરી દઈશું આ રીતે બધા ખાના। તો હવે તમે જોઈ શકો છો કે આપણે આ બધી હશે તે આપણે નાખી દીધું છે ગુલ્ફી બનાવવા માટેનું, અને હવે તેની અંદર આપણે છે તે આ રીતના મૂકી દઈશું સરી માટે થઈને। તો હવે આને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે। તો હવે આઈસ્ક્રીમ બનાવવા માટે થઈને પણ આપણે એક ડબ્બામાં ભરી લઈશું। તો હવે આ બાકી વધેલું છે તે છે બધું છે તે આપણે આ ડબ્બામાં નાખી દઈશું આઈસ્ક્રીમ બનાવવા માટે થઈને।
એટલે આ એક જ બધામાંથી છે તે આઈસ્ક્રીમ અને ગુલ્ફી બંને બની શકે છે. તો હવે અહીં આપણે છે તે આ ડબ્બાને આપણે પેક કરી દઈશું આ રીતે. આ રીતનો ડબ્બો પેક કરીને હવે આપણે આ બંને વસ્તુને છે તે ફ્રીઝરમાં મૂકી દઈશું, ગુલ્ફીને અને આઈસ્ક્રીમને બંનેને. તો અહીં આપણે ફ્રીઝરની અંદર જ છે તો આ રીતના એક સાઈડ આપણે ગુલ્ફીને મૂકી દઈશું તો બનવા માટે, અને એક સાઈડ આપણે છે તે આઈસ્ક્રીમને મૂકી દઈશું. તો આ રીતના આપણે છે તેને મૂકી દેવાનું બંનેને. ઓછામાં ઓછી છે તે 10 કલાકની અંદર આપણી ગુલ્ફી અને આઈસ્ક્રીમ બની અને રેડી થઈ જશે. તો હવે આપણે 10 કલાક થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈશું કે ફ્રીઝરની અંદર આપણી ગુલ્ફી અને આઈસ્ક્રીમ બની ગયા છે રેડી. તમે જોઈ શકો છો. તો હવે તેને આપણે 10 કલાક થઈ ગઈ તેને આપણે બહાર કાઢી લઈશું ગુલ્ફી અને આઈસ્ક્રીમને. અને હવે તેને આપણે છે તે આ રીતના આપણે કાઢશું. જે આઈસ્ક્રીમ કાઢવાનું હોય છે ડબ્બામાં તેનાથી આપણે જે આઈસ્ક્રીમ કાઢવાનું મશીન છે તેનાથી જ આપણે છે તે કાઢશું આઈસ્ક્રીમને આ રીતે. કેમ કે જો જે મલાઈવાળું આઈસ્ક્રીમ આવે છે તે જ ટાઈપનું આપણું છે આ ટોસ્ટનું આઈસ્ક્રીમ બની અને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તો આ આઈસ્ક્રીમ બને છે. તમે આ આઈસ્ક્રીમ બાળકોને પણ ખવડાવી શકો છો. તો હવે તમે જોઈ શકો કે આ આસાનીથી નીકળી જાય અને એકદમ પરફેક્ટ એવું ઘરે છે તે માત્ર છે તે આપણે 5 મિનિટની પ્રોસેસની અંદરથી આપણે છે તે આ રીતના આઈસ્ક્રીમ બનાવી અને રેડી કરી શકીએ છીએ. તો આ ઘરની સામગ્રીમાંથી છે તો આપણે આ આઈસ્ક્રીમ બની જાય છે 3 જ સામગ્રીમાંથી. તો ગરમીઓ માટે તમે પણ આ રીતનું આઈસ્ક્રીમ ચોક્કસ બનાવજો. અને જે આ આઈસ્ક્રીમ એક વખત ખાશે તે બજારનું માર્કેટનું કે હોય છે તે આઈસ્ક્રીમ તો ક્યારેય નહીં ખાય તેવું જ છે. બજારનું આઈસ્ક્રીમ ભૂલાવી દે તેવું આ આઈસ્ક્રીમ અને ગુલ્ફી પણ તેવી જ બને છે. તો હવે આપણે ગુલ્ફી જોઈ લઈશું. ગુલ્ફી છે તે નીકળી જાય તે કઈ રીતની બની છે તે ગુલ્ફીને. તો હવે તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની છે તે આ રીતના આસાનીથી નીકળી પણ જાય છે અને ગુલ્ફી બની અને રેડી થઈ ગઈ છે. માવા મલાઈ જેવી જ છે આપણી આ ગુલ્ફી બને. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારેય ગુલ્ફી અને આઈસ્ક્રીમ બનાવી છે કે નહીં તે.